વડોદરા ફાયલી સામૂહિક બળાત્કાર અને ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 7 જેટલી ઘટનાઓના વિરોધમાં મુન્દ્રામાં આવેદનપત્ર અપાયું। ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવ વધી રહ્યા છે। જસદણ હોસ્ટેલ કાંડ, દાહોદ બાળકીની હત્યા, મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર, મોડાસા, સુરેન્દ્રનગરને હવે વડોદરામાં 16 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે। નવરાત્રિના પાવન પર્વમાં બહેનો ઘર બહાર જતી ડરી રહી છે। ગુજરાત રાજ્ય સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે, ત્યારે આવા નિષ્ફળ વ્યક્તિને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે। આમ આદમી પાર્ટી દ્વારા મુન્દ્રા ચુતરબા જાડેજાની આગેવાનીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે મુન્દ્રા મામલતદાર કચેરી જાહેર સ્થળો પર પ્લેકાર્ડ બતાવી નારાઓ બોલાવી રચનાત્મક વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજ શેના માટે અહીં બધા ભેગા થયા હતા અને શું કારણ હતું? આજે બલાત્કાર કરે છે એ લોકોને ફાંસીની સજા મળે અને ન્યાય દીકરીને ન્યાય મળે એ બાબતે મામલતદારમાં આયોજનપત્ર દેવા આવ્યા છે। જય હિન્દ। ગુજરાતમાં જે આ નાની બાળકીઓ ઉપર બળાત્કાર થાય છે અને ગુજરાતની ભાજપ સરકાર સૂતી રહી છે, તો અત્રેથી હું એવું કહેવા માંગીશ કે હર્ષ સંઘવી રાજીનામું આપે અને ગુજરાતનું સુકાન બીજા કોઈને વ્યવસ્થિત અધિકારીને આપવામાં આવે, અધિકારી નેતાને આપવામાં આવે એવી હું માંગણી કરું છું। આજ 8 ઓક્ટોબર 2024ના દિવસે આમ આદમી પાર્ટીના મુન્દ્રા તાલુકાના અને શહેરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મુદ્દો એ છે કે છેલ્લા 1 મહિનાની અંદર ગુજરાતની અંદર લગભગ 7થી વધારે રેપના કેસો અને મહિલા ઉપર જે દુષ્કર્મ થયા છે એના કેસો બનાવ બન્યા છે। ગુજરાતની અંદર અત્યારે ક્રાઇમ રેશિયો વધી ગયો છે। આવી સિચ્યુએશનની અંદર ગુજરાતની જે જનતા છે તે બહુ ડરી રહી છે અને ભયનો માહોલ છે, કારણ કે પરિવારને શું લાગે છે કે અમારી દીકરી સ્કૂલમાં ગઈ છે અને કોલેજમાં ગઈ છે અથવા બહારે ગઈ છે તો હેમખેમ ઘરે પહોંચે। આજે ભયના માહોલની અંદર આપણા ગુજરાતના ગૃહમંત્રી એવા શ્રી હર્ષ સંઘવીભાઈ એમ કહે છે કે ગુજરાતની અંદર તમે આખી રાત નવરાત્રિ નહીં રમો તો ક્યાં પાકિસ્તાનમાં રમશો? પણ મારો કહેવાનો મતલબ એમ છે કે તમે પરવાનગી આપી છે એ સારી વસ્તુ છે, ખેલૈયાઓ માટે બહુ સારી વસ્તુ છે, પણ તમે આજે જે કાયદાની વસ્તુ છે, જે કાયદા તમે નથી નિભાવી શકતા, જે તમે સેફટી નથી આપી શકતા, એનું શું? ત્યારે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે રાજીનામું આપી દઈએ। જો કે અત્યારે તમે સમજદાર છો તો તમારે સામેથી જ રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે જે પીડિત વ્યક્તિ છે એના ઘરે જઈને એની સહાનુભૂતિ આપવી એ એક સિમ્પલ અને ઇઝી વસ્તુ છે, પણ થોડોક ક્ષણ માટે તમે જો એમ વિચારી લો કે એ બેન દીકરી મારી છે તો તમને ખબર પડે કે દુઃખ દર્દ શું છે। એટલે આ સમયે મારે દરેકને સરકારને વિનંતી કરવી છે કે હર્ષ સંઘવીનું રાજીનામું આપી દો, અને સાથે સાથે હું હર્ષ સંઘવીને પણ કહેવા માગું છું કે તમે અગર સમજદાર વ્યક્તિ હોય અને કાયદાનું તમે ભાન ન હોય, જે તમારે સ્ટેજ ઉપર ચડીને જે તમારે બફાટ કરવી હોય, હીરોગીરી ફ્રેમમાં બતાડવી હોય, તો એ ખોટી વસ્તુ છે, તમારે રાજીનામું આપી દેવું પડે। સાથે સાથે આ વિડીયોના મારફતે મારે તમામ જે વ્યક્તિઓ છે એને એ પણ વિનંતી કરવી છે કે તમને ક્યાં પણ કોઈ ઇસ્યુ હોય કે પ્રોબ્લેમ હોય તો તમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને પહોંચીને વાત કરી શકો છો। અમે તમારા તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું। જય હિન્દ, જય કચ્છ, જય ભારત। મિત્રો, આજે આપણે અહીંયા આવેદનપત્ર દેવાય મુન્દ્રા। હવે બેટી બચાવો બેટી પઢાવો જે લોકોનો સૂત્ર છે તમે જોઈ શકો છો, નથી બેટીને બચાવી શકે એ લોકોનો હજી સુધી કોઈ વસ્તુમાં એ લોકોનો કોઈ, આજે તમે જોઈ શકો એ નાની બાળકી ઉપર એક નરાધમ જે રેપ કરવાની કોશિશમાં એને ગળું દબાવી મારી નાખે છે આપણા હર્ષ સંઘવી, જે બુલડોઝર તો ઘર ઉપર ત્યારે પહોંચી ગયા છે એમનો બુલડોઝર, તો આવી વસ્તુઓમાં કેમ નથી પહોંચી શકતા ક્યાં પણ? તો હર્ષ સંઘવીનું કહેવા માંગુ છું કે તમે બેટી બચાવો બેટી પઢાવોનો જે નારો લગાવ્યો છે ને એમાં સક્રિય થાઓ અને બેટી બચાવો। આજની તારીખમાં તમે ખાલી ગુજરાતમાં 4 એવા રેપ કેસ બન્યા છે જે હજી સુધી સંઘવી સાહેબ ત્યાં પહોંચી નથી શક્યા, અને જરા કોઈ એવો ધાર્મિક મુદ્દો બને તો આપણા સક્રિય કાર્યકરો બુલડોઝર લઈને પહોંચી જાય છે। તો મારી અહીંયાથી એમને હર્ષ સંઘવીને ચેતવણી છે કે બેટી બચાવો બેટી પઢાવો સાથે બેટીનો તમે રક્ષણ કરો, નકા અમારે અમારી બેટીઓને બંદૂક લઈને દેવી પડશે હવે કે પોતે રક્ષણ કરી શકે, કે હથિયાર રાખી શકે ભેગા। તો હું અહીંયા હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે અમે અમારી બેટીઓને હવે હથિયાર પણ લઈ દેશું।